હવામાન વિભાગની ભારે વરસાદની અગાઉથી આપેલી આગાહીના પગલે ગુરુવારે મોડી રાતથી જ ભરૂચ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી અને લોકોના રોજિંદા કામકાજ ખોરવાયા હતા. ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના મુખ્ય એવા કસક સર્કલ, સેવાશ્રમ રોડ, ફુરજા બંદર અને શંભુ ડેરી જેવા વિસ્તારોમાંથી 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ સ્વિમિંગ પુલ જેવા બની જતા વાહન ચાલકોને અત્યંત ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા લોકો રઝળાઈ પડ્યા હતા. વરસાદી માહોલ અને પાણી ભરાવાની સ્થિતિને પગલે જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું હતું. ભરૂચના એસડીએમ મનીષા મનાણી અને નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ પાલિકાની ટીમ સાથે પોતે સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ ભરાયેલા પાણીના વિસ્તારોનું નિરીક્ષણ કરી નિકાલ માટે ડ્રેનેજ અને પમ્પિંગની કામગીરી ઝડપી બનાવવાની કડક સૂચના આપી હતી. વરસાદના કારણે એક મોટી હોનારત થતા રહી ગઈ હતી. કસક વિસ્તારમાં આવેલા ન્યૂ નગરીમાં શુક્રવારે બપોરે એક જૂની અને જર્જરિત દિવાલ અચાનક કડાકાભેર ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરેલા 5 મોપેડ અને 2 સાયકલ દબાઈ જવાથી ભારે નુકસાન થયું હતું. સદનસીબે ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વરસાદથી પાયો નબળો પડવાના કારણે આ ઘટના બની હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ઘટના બાદ સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે શહેરમાં આવેલી આવી તમામ જર્જરિત દિવાલો અને જોખમી ઇમારતોનું તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે. શુક્રવારે સવારથી વરસાદનું જોર ઘટતા અને હાલમાં વરસાદ બંધ રહેતા ભરાયેલા પાણી સામે ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે, જેથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી હોવાથી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.